નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 8મું ચેપ્ટર છે, માનવ સ્વાસ્થ્ય અને રોગો, એના પરનો આજનો લેક્ચર એ 16મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 15 લેક્ચરની આપણે ચર્ચા કરી ગયા છીએ, જેની અંદર ઘણા બધા માનવની અંદર થતા સામાન્ય રોગો વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ. એનસીઆરટીમાં આપેલા હતા એવા રોગો કે જેના માટે એનસીઆરટીમાં માત્ર નામનો ઉલ્લેખ કર્યો હતો એવા, અને એ સિવાયના કે જેમાંથી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે એવા બધા જ રોગોની ચર્ચા આપણે અગાઉના 15 લેક્ચરની અંદર કરી ગયા છીએ. જેની અંદર બેક્ટેરિયા દ્વારા થતા રોગો વિશે આપણે વાત કરી, ત્યાર પછી વાયરસ દ્વારા થતા રોગો વિશે આપણે વાત કરી, ત્યાર પછી પ્રજીવ દ્વારા થતા રોગો વિશે આપણે વાત કરી, ત્યાર પછી કૃમિ દ્વારા થતા રોગો વિશે આપણે વાત કરી, અને છેલ્લા લેક્ચરમાં આપણે ફૂગ દ્વારા થતા રોગો, ફૂગ દ્વારા થતી બીમારીઓ છે એના વિશે વાત કરી. ફંગલ ઇન્ફેક્શન મેઇનલી જેના માટે આપણે શબ્દ વાપરતા હતા રિંગવર્મ, બરાબર, અથવા રિંગવર્મ ડિઝીઝ જેને આપણે કહેતા હતા, એના સંદર્ભની ચર્ચા આપણે ગઈકાલના લેક્ચરની અંદર કરી, બરાબર. એની અંદર આપણે એપિડર્મોફાઇટા છે, માઇક્રોસ્પોરમ છે, આ બધી ફૂગો વિશે, ફૂગના સમૂહો વિશે વાત કરી કે ભાઈ એ એવી સામાન્ય ફૂગો છે કે જે મનુષ્યની અંદર જુદા જુદા પ્રકારના રોગ ઉત્પન્ન કરે છે, જેમ કે રિંગવર્મ હોય, ત્યાર પછી એથ્લીટ ફૂટ હોય, ત્યાર પછી જે સ્કાલ્પનું રિંગવર્મ છે, એટલે કે માથાની જે સ્કિન હોય એનું રિંગવર્મ છે, એના માટે જવાબદાર હોય. તો આવા જુદા જુદા રોગો માટે જવાબદાર જે કંઈ ફૂગો હતી એના વિશે આપણે ચર્ચા કરી. ત્યાર પછી બીજો એક ટોપિક ગયા લેક્ચરની અંદર આપણે જે અગત્યનો જોયો હતો એ હતો આ જેટલા પણ આપણે ચેપી રોગો આગળ ભણી ગયા છીએ ચેપ્ટરમાં, એ બધાથી બચી કઈ રીતે શકાય. તો એની અંદર આપણે પર્સનલ હાઇજીનની વાત કરી હતી, વ્યક્તિગત સ્વચ્છતાની વાત કરી હતી, ત્યાર પછી પબ્લિક હાઇજીનની વાત કરી હતી, જન સમુદાય સ્વચ્છતાની આપણે વાત કરી હતી. પર્સનલ હાઇજીનની અંદર પૌષ્ટિક આહાર લેવો જોઈએ, ત્યાર પછી હાથને વ્યવસ્થિત સાફ કરવા જોઈએ, ત્યાર પછી સ્વચ્છ કપડાનો ઉપયોગ કરવો જોઈએ. આ બધી બાબતોની ચર્ચા આપણે કરી હતી. પબ્લિક હાઇજીનની અંદર ઉત્સર્ગ દ્રવ્યો, કચરો, આ બધાનો યોગ્ય નિકાલ છે એ થવો જોઈએ. આ બધી બાબતો સંદર્ભે આપણે પબ્લિક હાઇજીનની અંદર વાત કરી હતી. ત્યાર પછી આપણે આ ચેપ્ટરની અંદર કયા ટોપિક વિશે વાત કરવાની છે, હવે આપણે એનસીઆરટી સંદર્ભ આગળ વધીએ તો એના પછી હવે આપણે વાત કરવાની છે, મતલબ રોગો વિશે ભણી ગયા કે ભાઈ માનવની અંદર કેવા કેવા સામાન્ય રોગો છે એ થઈ શકતા હોય છે, તો થતા હોય છે, એના કારકો ક્યાં ક્યાં છે. ઘણી વખત એક કરતાં વધારે યજમાન છે એ કોઈ રોગકારક માટે જવાબદાર હોય, તો એ કોણ છે, કઈ રીતે એ જે રોગનું વાહક છે એ રોગકારકને ફેલાવે છે. લાઈક હું તમને મેલેરિયાનું એક્ઝામ્પલ આપું તો એનોફિલિસ માદા મચ્છર છે એ પ્લાઝ્મોડિયમનો કઈ રીતે ફેલાવો કરે છે. ત્યાર પછી બીજા પણ એવા ડિઝીઝ વિશે આપણે વાત કરી છે. વાયરલ ડિઝીઝ વિશે વાત કરી છે, જે ઝૂનોટિક વાયરસ હતા પ્રાણીમાંથી કઈ રીતે મનુષ્યમાં આવ્યા, કઈ રીતે ફેલાણા, બરાબર. ત્યાર પછી આપણે ઝિકા વાયરસ છે, ચિકનગુનિયા છે, ડેન્ગ્યુ કે જેમાં પણ મચ્છર છે એ રોગકારકને વહન કરાવવાનું કામ કરે છે. ત્યાર પછી આપણે એલિફન્ટાસિસ, હાથી પગાની વાત કરી, જેમાં પણ મચ્છર છે એ રોગને ફેલાવવાનું કામ કરે. અમીબી એક ડિસેન્ટ્રી માખી, ઘરમાખી છે એ ફેલાવવાનું કામ કરે છે. તો આ બધી બાબતો વિશે આગળ આપણે ચર્ચા કરી ગયા છીએ. હવે આપણે આ ચેપ્ટરનો એક ભાગ છે ને એને પૂરો કરી નાખ્યો છે, મતલબ આ ચેપ્ટરમાં 3 ભાગ છે, બરાબર. શરૂઆતનો ભાગ હતો માનવમાં થતા સામાન્ય રોગો. ત્યાર પછીનો જે ભાગ છે એની અંદર આપણે ઇમ્યુનિટી, ઇમ્યુન સિસ્ટમ એટલે પ્રતિકારકતા, પ્રતિકારક તંત્ર, આ બધી બાબતો પર ચર્ચા કરવાના છે. અને ત્રીજો જે પોર્શન છે
એ જે નશાકારક પદાર્થો અને એની ટેવો પરનો છે. તો હવે આપણે ક્યાં પહોંચ્યા છીએ? બીજા ભાગ પર. તો બીજા ભાગની શરૂઆત ક્યાંથી થાય છે ચેપ્ટરના? તો ભાઈ પ્રતિકારકતા. મતલબ આજે આપણે માનવ શરીરની એક એવી ક્ષમતા વિશે ધ્યાન આપજો. હું જે કહું છું આજે આપણે આજના લેક્ચરમાં આપણે માનવ શરીરની એક એવી ક્ષમતા વિશે વાત કરવાના છીએ કે જે માનવ શરીરમાં પ્રવેશતા કોઈ પણ રોગકારકથી, કોઈ પણ નહીં, મોટા ભાગના રોગકારકથી માનવ શરીરને બચાવવાનું કામ કરે છે. બરાબર? તો આપણે એના પર વાત કરવાની છે. ચાલો લેક્ચરની શરૂઆત કરીએ, આગળ વધીએ લેક્ચરની અંદર. તો ઓકે, આપણે શેના પર વાત કરવાના છીએ? તો મેં તમને કીધું એમ આજે આપણે ચર્ચા કરવાના છીએ ઇમ્યુનિટી પર. ઇમ્યુનિટી માટે ગુજરાતી શબ્દ છે એ વપરાય છે પ્રતિકારકતા. બરાબર? અથવા પ્રતિકારક ક્ષમતા. ઇમ્યુનિટીનો અર્થ થાય છે પ્રતિકારકતા. ચલો આપણે અહીંયા દર્શાવીએ. હવે પ્રતિકારકતાનો અર્થ શું થાય છે માહિતગાર કરીએ આપણે તમને. પ્રતિકારકતા, બરાબર, અથવા પ્રતિકારક ક્ષમતા આપણે એમ પણ કહીએ. હવે અહીંયા પ્રતિકારનો અર્થ થાય શું છે? તો ભાઈ પ્રતિકારનો અર્થ થાય છે વિરોધ કરવો. બરાબર? પ્રતિકારનો અર્થ આપણે શું કરશું? તો ભાઈ પ્રતિકારનો અર્થ આપણે એવો કહીએ છીએ વિરોધ કરવો. વિરોધ કરવો. કોના વિરોધ કરવાની અહીંયા વાત થાય છે? તો અહીંયા વાત થાય છે વિરોધ કરવાની કોઈ પણ બાહ્ય ઘટક. બાહ્ય ઘટક હોય માનવ શરીરમાં પ્રવેશતા કોઈ પણ બાહ્ય ઘટકને આપણે શું કહીએ છીએ? પેથોજન, અથવા એને શું કહીએ છીએ? એને આપણે રોગકારક કહીએ છીએ. રોગકારક. માનવ શરીરમાં પ્રવેશતો કોઈ પણ બાહ્ય ઘટક કે જે માનવ શરીરમાં રોગ પ્રેરી શકે છે એને આપણે રોગકારક તરીકે ઓળખીએ છીએ. તો એવા જે રોગકારકો માનવ શરીરની અંદર પ્રવેશે છે એ રોગકારકોનો વિરોધ કરવાની માનવ શરીરની ક્ષમતા, માત્ર માનવ શરીરની, તમામે તમામ પ્રાણી શરીરની, તમામે તમામ સજીવ શરીરની એવી ક્ષમતા કે જે રોગકારકોનો વિરોધ કરી અને પ્રાણી શરીરને રોગોથી બચાવે છે, એ ક્ષમતાને એની ઇમ્યુનિટી અથવા પ્રતિકારક ક્ષમતા અથવા પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે છે. એક NCERTમાં કીધેલી છે એવી વાત, અને આમ પણ બહુ લોજિકલ વાત કરીએ કે ભાઈ આપણે બધા ગમે એમ જેમ તેમ આખો દિવસ રખડતા હોઈએ છીએ. બરાબર? જુદી જુદી જગ્યાઓ પર જતા હોઈએ છીએ. ઘણી વખત આપણે સેફ્ટી પ્રિકોશન રાખતા હોઈએ, ઘણી વખત નથી રાખતા હોતા. આવું ઘણું બધું આપણી રૂટીન લાઈફની અંદર આપણી સાથે બનતું હોય. તો આપણી રૂટીન લાઈફમાં આખા દિવસની આપણે વાત કરીએ તો આખા દિવસમાં આપણું શરીર એવા ઘણા બધા રોગકારકોના સંપર્કમાં આવતું હોય. હજારોની આપણે એમ તમને કહીએ લાખોની સંખ્યામાં આપણું શરીર છે એ આવા રોગકારકોના સંપર્કમાં રોજિંદા જીવનમાં દરરોજ માટે, આપણે ક્યારની વાત કરીએ? દરરોજની વાત કરીએ છીએ કે દરરોજ માટે આપણું શરીર છે એ હજારો લાખો રોગકારકોના સંપર્કમાં આવતું હોય છે. આપણે કોઈ જગ્યાએથી પસાર થઈએ છીએ તો ત્યાં કોઈ બેક્ટેરિયા હાજર છે, કોઈ વાયરસ હાજર છે, અથવા બીજો કોઈ રોગકારક હાજર છે, કોઈ પ્રજીવ રોગકારક તરીકે હાજર છે કે જે આપણા શરીરની અંદર પ્રવેશે છે, આપણા શરીરના સંપર્કમાં આવે છે. તો રોગકારકનું કામ શું છે? રોગ ઉત્પન્ન કરવાનું. એ તમારા શરીરમાં પ્રવેશશે એટલે એનું કામ શરૂ કરી જ દેશે. એ તમારા શરીરમાં રોગ પ્રેરવાનું કામ શરૂ કરી દેશે. પણ તમારા શરીરની એક એવી ક્ષમતા કે એ રોગકારક રોગ ઉત્પન્ન કરે એ પહેલાં એ રોગકારકોને મારી અને શરીરમાંથી એને દૂર કરી નાખે કે જેથી કરીને એ રોગ તમને લાગુ પડે નહીં. અને એટલા માટે જ રોજિંદા જીવનમાં આપણું શરીર હજારો રોગકારકોના સંપર્કમાં આવતું હોવા છતાં પણ એમાંથી અમુક ગણતરીના રોગકારકો જ તમને ક્યારેક રોગ ઉત્પન્ન કરે છે. બધા રોગકારકો તમને દર વખતે જ્યારે એ તમારા શરીરમાં પ્રવેશે ત્યારે રોગ ઉત્પન્ન કરી શકતા નથી. જો એવું હોત કે દરેક રોગકારક કે જે તમારા શરીરમાં પ્રવેશે એ તમને રોગ ઉત્પન્ન કરે જ, તો આપણે વર્ષના 365 દિવસ બીમાર રહેતા હોત. પણ એવું થતું નથી. કારણ એની પાછળનું કારણ છે તમારા શરીરની અથવા કોઈ પણ પ્રાણી શરીરની, સજીવ શરીરની આ ક્ષમતા.
કે જેના માટે શું કહેવાય છે, ઇમ્યુનિટી શબ્દ વપરાય છે, જેને આપણે શું કહીએ છીએ, જેને આપણે પ્રતિકારકતા કહીએ છીએ. પ્રતિકાર કરવાની ક્ષમતા, પ્રતિકારકતા, કોનો પ્રતિકાર કરવાની ક્ષમતા? તમારા શરીરમાં પ્રવેશતા કોઈ પણ રોગકારકનો પ્રતિકાર કરવાની ક્ષમતા, એને પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે ઇમ્યુનિટી છે ને, એ તમારા શરીરમાં કાર્યરત એક તંત્ર. હવે આપણું શરીર છે, આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે માનવ શરીર છે એ કેવું અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. આપણે પ્રાણી વર્ગીકરણ વખતે ભણી ગયા છીએ કે ભાઈ શરૂઆતમાં કોષ સ્તરીય સજીવો હતા, પછી તો પેશી સ્તરીય આવ્યા, પછી અંગ સ્તરીય, પછી અંગતંત્ર સ્તરીય. તો એમાં આપણે કેમાં આવીએ છીએ? તો અંગતંત્ર સ્તરીય પ્રાણીઓમાં આવીએ છીએ. આપણા શરીરમાં જુદા જુદા અંગતંત્રો આવેલા છે આપણા શરીરની રચનામાં. એમાં એક અંગતંત્ર છે જેને આપણે પ્રતિકારક તંત્ર કહીએ છીએ. પ્રતિકારક તંત્ર. પ્રતિકારક તંત્રનું કામ શું છે? પ્રતિકારક તંત્રનું કામ છે પ્રતિકાર કરવાનું. પ્રતિકાર કરવાનું. કોનો પ્રતિકાર કરવાનું? રોગકારકોનો પ્રતિકાર કરવાનું કાર્ય પ્રતિકારક તંત્રનું છે. અને આ પ્રતિકારક તંત્રની જે રોગકારકોનો વિરોધ કરવાની, રોગકારકોનો પ્રતિકાર કરવાની જે ક્ષમતા છે, એ ક્ષમતાને આપણે ઇમ્યુનિટી અથવા તો પ્રતિકારકતા તરીકે ઓળખીએ છીએ. અને આ પ્રતિકારકતાના કારણે જ વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરતા બધા જ રોગકારકો પૈકી અમુક દ્વારા જ રોગ છે એ થતો હોય. અમુક દ્વારા શું કામ થાય છે એની પણ આપણે વાત આગળ કરીશું. જેમ ઇમ્યુનિટીની અંદર અત્યારે હું માત્ર તમને ઇમ્યુનિટી, પ્રતિકારકતાનો અર્થ શું થાય છે એ સમજાવું છું, કન્સેપ્ટ ક્લિયર કરાવું છું. હવે માનો એક આપણે આપણી આસપાસની પરિસ્થિતિને તમે તમારા શરીર સાથે જોડો ને, તો એ એમ સમજો કે એક શહેર છે ને એ તમારું, તમે જે શહેરમાં કે તમે જે ગામમાં રહ્યો છો ને એ ગામ છે ને એ તમારું આખું શરીર છે, એમ સમજી લો. હવે એ ગામની અંદર ઘણી વખત ચોર છે, અથવા તો લૂંટારાઓ છે, અથવા તો બીજા કોઈ પણ પ્રકારના ગુનેગાર પ્રવેશે છે જે ગામ કે શહેરને નુકસાન પહોંચાડે છે. સેમ એઝ તમારા શરીરમાં આવા રોગકારકો પ્રવેશે છે. હવે ગામ કે શહેરની અંદર આ રોગકારકોને અથવા તો આવા ગુનેગારોને પકડવાનું કામ કોણ કરે છે? તો ભાઈ પોલીસ સિસ્ટમ છે એ આખું. એવી જ રીતે આપણા શરીરની અંદર આખું એક પોલીસ સિસ્ટમ છે એ કામ કરે છે. એ કોણ છે? તો ભાઈ આખું પ્રતિકારક તંત્ર છે. પોલીસ ડિપાર્ટમેન્ટ એટલે આપણા શરીરનું પોલીસ ડિપાર્ટમેન્ટ એટલે પ્રતિકારક તંત્ર. આપણા શરીરની અંદર એ જુદી જુદી જગ્યાએ પોલીસ ચોકીઓ આવેલી હોય છે. મતલબ પ્રતિકારક તંત્રના એવા અંગો કે જેને પ્રતિકારક અંગો કહેવાય છે, જેમાં લસિકા ગાંઠો હોય, ત્યાર પછી થાઇમસ હોય, આ બધા એવા અંગો છે જે લસિકા તંત્રના અંગો છે, પ્રતિકારક તંત્રના અંગો છે, જેની અંદર પ્રતિકારક તંત્રના કોષો આવેલા હોય કે જે તમારા શરીરમાં પ્રવેશતા દરેકે દરેક બાહ્ય ઘટકને ત્યાં પકડી, કેમ માનો ગામમાં કોઈ ગુનેગાર, શહેરમાં કોઈ ગુનેગાર આવ્યો, પોલીસવાળા એને પકડી અને પૂરી દે છે, એટલે ગામ એનાથી સુરક્ષિત થઈ જાય. એવી જ રીતે તમારું પ્રતિકારક તંત્ર જેવું કોઈ તમારા શરીરમાં પ્રવેશશે એટલે એને ગોતી લેશે, એને પકડી અને એને મારી નાખશે. એટલે શું થઈ જાય? તો ભાઈ તમારા શરીરને હવે એનાથી થતો રોગ થશે નહીં. બીજું, અત્યારના સમયમાં હાલની જે પરિસ્થિતિ હાલે છે, કોરોના, COVID-19 પેન્ડેમિકની, એમાં બધાએ ઇમ્યુનિટી વિશે સાંભળ્યું છે કે ભાઈ જેની ઇમ્યુનિટી સારી હોય ને કોરોના થતો નથી ને ઇમ્યુનિટી વધારવા માટે તો ભાઈ ફલાણું કરવું જોઈએ ને ફલાણું કરવું જોઈએ ને ઉકાળા પીવા જોઈએ ને આ. ઇમ્યુનિટી જે વ્યક્તિની સારી હોય ને એને રોગ લાગુ પડવાની ક્ષમતા ખૂબ જ ઓછી છે. અને ઇમ્યુનિટી કઈ રીતે સારી રહી? તો ઇમ્યુનિટીને જરૂરી ઘટકો એને પૂરા પાડો. લાઈક વિટામિન સી ઇમ્યુનિટી માટે જરૂરી છે, તો તમારે વિટામિન સી યુક્ત ખોરાક છે એ ગ્રહણ કરવા જોઈએ. કેમાંથી મળે? તો ભાઈ ખાટા ફળ છે, આંબળા છે, લીંબુ છે, એની અંદરથી વિટામિન સી છે એ પ્રાપ્ત થતા હોય તો એનું સેવન છે એ કરવું જોઈએ. ત્યાર પછી પૌષ્ટિક આહાર છે એ લેવો જોઈએ. પૌષ્ટિક આહાર લેવાની જરૂર શું છે? તો ભાઈ તમારા શરીરમાં જો તાકાત હશે, કોષોને પોષણ પૂરું મળશે, તો એ કોષો પોતાની પૂરી ક્ષમતાથી કામ કરશે. ને જ્યારે કોષો પોતાની પૂરી ક્ષમતાથી કામ કરતા હોય એટલે એ પોતે આવનારા રોગકારકોનો પૂરેપૂરો પ્રતિકાર કરશે ને એનાથી તમારા શરીરને બચાવી લેશે. બરાબર? તો
આવું એક તંત્ર છે એ તમારા શરીરની અંદર કામ કરતું હોય એને આપણે ઇમ્યુન સિસ્ટમ કહીએ છીએ. એની જે પ્રતિકાર કરવાની ક્ષમતા છે એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે ઇમ્યુનિટી અથવા પ્રતિકારકતા તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો હવે આપણને બધાને પ્રતિકારકતાનો કન્સેપ્ટ મગજમાં ક્લિયર થઈ ગયો હશે. પ્રતિકારકતા છે એ ખરેખર એક્ઝેક્ટ છે શું? બીજા ભાગ પર જઈએ કે ભાઈ પ્રતિકારકતાના પ્રકારો ક્યાં ક્યાં હોય છે. તો પ્રતિકારકતાના મુખ્ય 2 પ્રકારો છે. એનસીઆરટી પ્રમાણે આ પ્રકારો બદલાશે. એનસીઆરટીમાં જે પ્રકારો આપ્યા છે ને એના પેટા પ્રકાર તરીકે આ બંને પ્રકારો આવશે. પણ અત્યારે તમે પહેલાં આ બંને પ્રકારો જે ઇમ્યુનિટીના અથવા તો પ્રતિકારકતાના છે ને એને સમજવાના છે. આ બંને ક્યાં ક્યાં છે? તો ધ્યાન આપજો. અહીંયા લખ્યું છે એક્ટિવ ઇમ્યુનિટી અને અહીંયા લખ્યું છે પેસિવ ઇમ્યુનિટી. અહીંયા લખી દઈએ આપણે સક્રિય પ્રતિકારકતા. સક્રિય પ્રતિકારકતા પ્રતિકારકતા અને આ બાજુ છે એ નિષ્ક્રિય પ્રતિકારકતા. પ્રતિકારકતા બરાબર. તો પ્રતિકારકતાના કેટલા મુખ્ય પ્રકાર છે? તો હવે મને ખબર પડી ગઈ. પ્રતિકારકતાના મુખ્ય 2 પ્રકાર છે. પ્રતિકારકતાના મુખ્ય 2 પ્રકારોની અંદર એક છે સક્રિય પ્રતિકારકતા અને બીજી છે નિષ્ક્રિય પ્રતિકારકતા. સક્રિયને આપણે એક્ટિવ ઇમ્યુનિટી કહીએ છીએ, નિષ્ક્રિયને આપણે પેસિવ ઇમ્યુનિટી તરીકે ઓળખીએ છીએ. હવે પહેલાં તો એક્ટિવ અને પેસિવ એટલે શું, અથવા તો સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા એટલે શું? તો ધ્યાન આપજો. પ્રતિકારકતા બંનેની અંદર છે. ખાલી શબ્દ એક્ટિવ અને પેસિવ અથવા સક્રિય અને નિષ્ક્રિયને આપણે સમજવાનું. પ્રતિકારકતા એટલે શરીરની, ધ્યાન આપજો, ફરી એક વખત કહું છું, પ્રતિકારકતા એટલે શરીરની એવી ક્ષમતા કે જે શરીરમાં પ્રવેશતા કોઈ પણ બાહ્ય કારકો કે રોગકારકોથી શરીરને બચાવવાનું કામ કરે છે. એ ક્ષમતાને પ્રતિકારકતા કહેવાય. હવે જુઓ, શરીરની રોગોથી બચાવવાની ક્ષમતા એને પ્રતિકારકતા કીધું છે. એના 2 પ્રકાર પડ્યા છે, સક્રિય અને નિષ્ક્રિય. હવે ધ્યાન આપજો. સક્રિય પ્રતિકારકતા કોને કહેવાય? તો જે પ્રતિકારકતા અથવા તો જે પ્રતિકારકતા માટે શરીરે સક્રિય થવું પડે, જે પ્રતિકારકતા માટે તમારા પ્રતિકારક તંત્રએ શરીરમાં પ્રતિકારકતા આ પૂરું પાડતું તંત્ર કયું છે? પ્રતિકારક તંત્ર. તો જે પ્રતિકારકતા પૂરી પાડવા માટે તમારા શરીરે સક્રિય થવું પડે ને એને સક્રિય પ્રતિકારકતા કહેવાય. જેના માટે તમારા પ્રતિકારક તંત્રએ સક્રિય થવું પડે ને એને સક્રિય પ્રતિકારકતા કહેવાય. અને જે પ્રતિકારકતા દરમિયાન અથવા તો જે પ્રતિકારકતા માટે તમારા પ્રતિકારક તંત્રએ સક્રિય ન થવું પડતું એવી પ્રતિકારકતાને નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય. તો જેમાં પ્રતિકારક તંત્ર સક્રિય થાય છે એને સક્રિય પ્રતિકારકતા, જેમાં પ્રતિકારક તંત્ર નિષ્ક્રિય રહે છે એને નિષ્ક્રિય પ્રતિકારકતા. હવે ધ્યાન આપો, એને એક્ઝામ્પલ વડે સમજીએ. આપણે કન્સેપ્ટ સમજી લીધા, સક્રિય કોને કહેશું, નિષ્ક્રિય કોને કહેશું. હવે સમજો કે હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે પાછા સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતાના 2 ભાગ પડ્યા છે. તો સક્રિય અને નિષ્ક્રિય સમજી લીધા. હવે પહેલાં સક્રિયની વાત કરીએ. સક્રિયમાં પાછા 2 પ્રકાર છે, નેચરલ અને આર્ટિફિશિયલ. બરાબર. હવે સક્રિય છે એટલે તમારા પ્રતિકારક તંત્રએ આમાં સક્રિય થવાનું છે. હવે તમારું પ્રતિકારક તંત્ર સક્રિય થતું હોય અને કુદરતી રીતે તમારા શરીરમાં પ્રવેશતા કોઈ પણ રોગકારકનો સામનો કરી અને તમારા શરીરને બચાવતું હોય ને તો એ નેચરલ એક્ટિવ ઇમ્યુનિટી કહેવાય. પ્રાકૃતિક અથવા તો નૈસર્ગિક અથવા કુદરતી એવો શબ્દ, સિમ્પલ શબ્દ વાપરીએ, કુદરતી સક્રિય પ્રતિકારકતા કહેવાશે. એક્ઝામ્પલ તરીકે, તમારા શરીરમાં કોઈ એક બેક્ટેરિયા દાખલ થયો, ફોર એક્ઝામ્પલ સાલ્મોનેલા ટાઇફી દાખલ થયો તમારા શરીરમાં, અને તમારું પ્રતિકારક તંત્ર છે એ સાલ્મોનેલા ટાઇફીની ઓળખ કરી અને તમારા પ્રતિકારક તંત્ર એ સાલ્મોનેલા ટાઇફીને મારી નાખ્યો. તો તમારું પ્રતિકારક તંત્ર ત્યાં સક્રિય થયું કે ન થયું? ભાઈ તો ભાઈ આ સક્રિય થયું.
પણ એ કુદરતી રીતે એમાં આપણે કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ નથી કર્યો, કુદરતી રીતે એ સક્રિય થઈ અને એણે સાલ્મોનેલા ટાઇફીન મારી નાખ્યો, એટલે એ સક્રિય થયું છે, એટલે સક્રિય પ્રતિકારકતા ખરી, પણ પ્રાકૃતિક રીતે. હવે તમે બીજું આર્ટિફિશિયલ, પ્રેરિત, એ પ્રાકૃતિક નથી, એ કુદરતી નથી, એ પ્રેરિત છે. હવે પ્રેરિત એટલે શું? તો ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે તમને ટાઇફોઇડની રસી આપવામાં આવે, અથવા મેલેરિયાની રસી આપવામાં આવે, અથવા તો તમને ટીબીની રસી આપવામાં આવે, બરાબર? આપણે ટીબીની રસી જોઈ ગયા છીએ. ટીબીની રસીનું નામ હતું BCGની રસી, બરાબર? હવે BCGની રસી અથવા તો કોઈ પણ રોગની રસીની અંદર શું હોય તો ભાઈ રોગના રોગકારકો મોટા ભાગના કેસમાં, હવે તો એન્ટીબોડી પણ આપવામાં આવે છે, પણ મોટા ભાગના કેસમાં હોય એ રોગના રોગકારકો કોણ છે? માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલી, બરાબર? આ રોગકારકો છે ને બેક્ટેરિયા છે. કરવામાં શું આવે? આ રોગકારકોને લેબોરેટરીની અંદર નબળા પાડી નાખવામાં આવે કે જેથી કરીને એને માનવ શરીરમાં દાખલ કરવામાં આવે ને તો એ માનવ શરીરમાં ટીબી ઉત્પન્ન કરે નહીં. હવે આવા નબળા પાડી નાખેલા જે બેક્ટેરિયા છે ને એનું ઇન્જેક્શન એક માનવને આપવામાં આવે, જેથી કરીને શું થાય તો ભાઈ જેથી કરીને એ માનવનું પ્રતિકારક તંત્ર છે ને આ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલીની હાજરી શરીરમાં જોશે, એટલે એ શું કરશે તો ભાઈ એની સામે એ એન્ટીબોડી બનાવી લેશે. એની સામે એન્ટીબોડી બનાવી લેશે એટલે, પણ આ માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલી તો કેવા હતા તો ભાઈ એ એવા નબળા હતા કે જે રોગ ઉત્પન્ન નથી કરી શકતા, એટલે એન્ટીબોડી એને સામેના બની ગયા. હવે જ્યારે ખરેખર જ્યારે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલી તમારા શરીરમાં પ્રવેશે ને ત્યારે પહેલેથી હાજર આ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલી સામેના એન્ટીબોડી છે ને એને મારી નાખશે અને તમને રોગ થાય નહીં. તો અહીંયા તમે શું કર્યું તો કે અહીંયા પ્રતિકારકતાને તમે પ્રેરિત કરી, તમે એને રસી આપી, એ રસીના કારણે અથવા તો તમે નિષ્ક્રિય કરી નાખેલા રોગકારકો છે એ તમારા ઇમ્યુન સિસ્ટમને આપ્યા, જેના કારણે ઇમ્યુન સિસ્ટમ પહેલેથી સક્રિય થઈ ગયું હતું અને પછી જ્યારે રોગકારક તમારા શરીરમાં પ્રવેશ્યો ત્યારે એ પહેલેથી સક્રિય થઈ ગયેલ ઇમ્યુન સિસ્ટમ એને મારી નાખ્યું. તો જે સક્રિય પ્રતિકારકતામાં જે બે પ્રકાર આપણે કહીએ છીએ ને કે નેચરલ અને આર્ટિફિશિયલ, તો આમાં પ્રતિકારક તંત્ર પોતાની રીતે જ એ રોગકારકનો નાશ કરે અને આમાં તમે તમારા પ્રતિકારક તંત્રને એ રોગકારક માટે પહેલેથી પ્રેરિત કરી નાખેલ છે, એ રોગકારક માટે પહેલેથી તૈયાર કરી નાખેલ છે, એટલે આને પ્રેરિત અથવા તો આર્ટિફિશિયલ કીધું છે, આને નેચરલ કીધું છે. સમજાઈ ગયું? ચાલો હવે બીજા ભાગમાં જઈએ. બીજી પ્રતિકારકતા કઈ હતી? બીજી પ્રતિકારકતા હતી પેસિવ ઇમ્યુનિટી અથવા તો નિષ્ક્રિય પ્રતિકારકતા. એનાય બે પ્રકાર, કુદરતી અને પ્રેરિત. કુદરતી પેસિવ અથવા તો નિષ્ક્રિય પ્રતિકારકતાનો અર્થ શું થાય તો કુદરતી નિષ્ક્રિય પ્રતિકારકતાનું એક્ઝામ્પલ છે જ્યારે કોઈ પણ માતા બાળકને જન્મ આપ્યા બાદ બાળકને દૂધ પીવડાવે છે, ત્યારે કોઈ પણ માતા બાળકને દૂધ પીવડાવે છે ત્યારે એ માતાના દૂધની અંદર એક ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોટીન હોય, IG ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોટીન હોય. 99% મને મગજમાં આવે ઇમ્યુનોગ્લોબ્યુલિન M હશે એની અંદર, બરાબર? તો ઇમ્યુનોગ્લોબ્યુલિન M છે એની અંદર હાજર છે ફોર એક્ઝામ્પલ, અને ઇમ્યુનોગ્લોબ્યુલિન A પણ હશે, IgA. ઓકે, આપણે સ્પેસિફિક એના પર નહીં જતા, બરાબર? નોટ શ્યોર એટલે આપણે નથી જતા. IG ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોટીન છે એની અંદર છે. હવે માતાએ બાળકને દૂધ પીવડાવ્યું એટલે બાળકના શરીરમાં આ ઇમ્યુનોગ્લોબ્યુલિન આવી ગયા. આ ઇમ્યુનોગ્લોબ્યુલિન એ ખરેખર એન્ટીબોડી જ છે. જેવો કોઈ રોગકારક તમારા શરીરમાં બાળકના શરીરમાં પ્રવેશે ને એટલે આ પહેલેથી માતાના શરીરમાંથી આવેલા જે ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોટીન એ રોગકારકને મારી નાખશે અને બાળકને કંઈ નહીં થવા દે. હવે જુઓ, આને નિષ્ક્રિય શું કામ કીધું? તો આમાં બાળકનું જે પ્રતિકારક તંત્ર છે એનો કાંઈ ભાગ જ નથી. માતા તરફથી એને જે પ્રતિકારકતા મળી હતી, જે ઇમ્યુનોગ્લોબ્યુલિન મળ્યા હતા ને, એણે રોગને માર્યો, એટલે બાળકનું પ્રતિકારક તંત્ર હમણાં સક્રિય થયું જ નથી, એટલે આ પ્રતિકારકતાને નિષ્ક્રિય પ્રતિકારકતા કીધી. અને આમાંય બાળકના શરીરે પોતે કાંઈ કર્યું નથી, એટલે એને શું કીધું તો કંઈ કુદરતી કીધું છે કે માતાના શરીર તરફથી મળી હતી એને, એટલે એને કુદરતી કીધું છે. હવે એવી જ બીજી એક નિષ્ક્રિય પ્રતિકારકતાને બીજો પ્રકાર પાડ્યો છે પ્રેરિત. હવે એમાં શું કરવામાં આવે તો કોઈ પણ રોગકારક હોય, ઉદાહરણ તરીકે એક રોગકારક છે, પાછું ટીબીનું જ એક્ઝામ્પલ લઈએ, માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલી. હવે એ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલી
આગળના કેસમાં હતું શું હતું તો ભાઈ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલિન નબળા પાડી અને વ્યક્તિના શરીરમાં દાખલ કર્યા હતા, જેથી કરીને વ્યક્તિનું પ્રતિકારક તંત્ર સક્રિય થઈ અને એની માટે એન્ટીબોડી બનાવી નાખી. પણ અહીંયા શું કરવાનું છે તો ભાઈ અહીંયા તૈયાર આ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલી માટે તૈયાર જે એન્ટીબોડી હોય ને એ એન્ટીબોડીને જ સીધા લઈ અને ઇન્જેક્શન મારફતે વ્યક્તિના શરીરમાં દાખલ કરી દેવામાં. એટલે વ્યક્તિના શરીરે કાંઈ કરવાનું જ નથી. એ જે એન્ટીબોડી તમે ઇન્જેક્શનથી દાખલ કર્યા ને એ એન્ટીબોડી જ સીધા આ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલિન મારી નાખશે. એટલે આ કેસમાં તમે જોયું હોય તો શું થયું તો ભાઈ આ કેસની અંદર એ વ્યક્તિનું પ્રતિકારક તંત્ર સક્રિય થયું નથી. એટલે આવી પ્રતિકારકતાને શું કહેવાય તો ભાઈ નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય. તો હવે કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. સક્રિય પ્રતિકારકતા એટલે કે એક્ટિવ ઇમ્યુનિટી કોને કહેવાય અને પેસિવ ઇમ્યુનિટી કોને કહેવાય. ચાલો આગળ વધીએ, એના પછીના મુદ્દા પર જઈએ. ઓકે, એક્ટિવ ઇમ્યુનિટીની જો અહીંયા બીજા એક મુદ્દામાં વાત કરી છે, બે પ્રકારો વિશે વાત કરી છે. એક્ટિવ ઇમ્યુનિટી ડેવલપ ઇન રિસ્પોન્સ ટુ અન ઇન્ફેક્શન ઓર અન વેક્સિન. હવે શું કીધું છે તો સક્રિય પ્રતિકારકતા શરીરમાં ક્યારે ઉત્પન્ન થાય તો ભાઈ જ્યારે કોઈ ઇન્ફેક્શન એટલે તમને કોઈ રોગકારક તમારા શરીરમાં પ્રવેશે અથવા તો રસી છે એ આપવામાં આવે ત્યારે, તો એને સક્રિય પ્રતિકારકતા કહેવાય. શું કામ તો ભાઈ એની અંદર શું કરવામાં આવ્યું છે પ્રતિકારક તંત્રને સક્રિય કરવામાં આવ્યું છે. એના બે પ્રકાર હતા, નેચરલ અને આર્ટિફિશિયલ, એટલે કે કુદરતી અને પ્રેરિત. આમાં શું કરવામાં આવે તો એન્ટીબોડી ડેવલપ ઇન અ રિસ્પોન્સ ટુ ઇન્ફેક્શન. જ્યારે બેક્ટેરિયા શરીરમાં દાખલ થાય ત્યારે પ્રતિકારક તંત્ર પોતાની રીતે એને ઓળખશે, એના માટે એન્ટીબોડી બનાવશે. જ્યારે આર્ટિફિશિયલમાં શું કરવામાં આવે તો રસી આપવામાં. એટલે એન્ટીબોડી છે એ ડેવલપ કરવા માટે પહેલેથી એને નબળા પાડી નાખેલા રોગકારકો દાખલ કરી દીધા હોય એટલે એ પ્રેરિત કરેલી સક્રિય પ્રતિકારકતા કહેવાય છે. એટલે એને આર્ટિફિશિયલ કહેવાય છે. ચાલો આગળ વધીએ, એ પછીના કેસ પર જઈએ. ઓકે, હવે આપણે પ્રવેશીએ છીએ એનસીઆરટીનો કન્સેપ્ટ જે મારે તમને ક્લિયર કરાવવાનો હતો આગળની 3 સ્લાઇડમાં આપણે તમને સમજાવ્યું. હવે એનસીઆરટીએ આના સંદર્ભમાં શું કીધું છે એના પર છે. બરાબર, ચાલો આગળ વધીએ. તો પ્રતિકારકતા માટે એનસીઆરટી શું કહે છે તો આજે આપણે વાત કરવાના છીએ પ્રતિકારકતા પર, ઇમ્યુનિટી પર. તો દરરોજ આપણે મોટી સંખ્યામાં રોગકારકોનો સામનો કરી રહ્યા છીએ, બરાબર, પરંતુ આમાંના થોડાક જ આપણને રોગ પ્રેરે છે. શા માટે? એનસીઆરટી આપણને પ્રશ્ન કર્યો છે, બરાબર, કે એવું કેમ? આપણે આખા દિવસમાં કેટલા બધા રોગકારકોના સંપર્કમાં આવીએ છીએ, તેમ છતાંય આપણને અમુક જ એમાંથી રોગ ઉત્પન્ન કરે, બધા રોગ ઉત્પન્ન કરી શકતા નથી. શા માટે? ચાલો એના સંદર્ભમાં એનસીઆરટીએ શું કીધું છે. આનું કારણ એ છે કે આપણું શરીર મોટા ભાગના આ બાહ્યકારકો જેને પરજાત કે પ્રતિજન સામે રક્ષણ મેળવી લે છે. મોટા ભાગના કેસમાં શું થાય, ઉદાહરણ તરીકે તમારા શરીરમાં 100 જેટલા રોગકારકો આવ્યા ને તો 100માંથી 99 રોગકારક તો એવા હતા જેનો સામનો તમારા શરીરે કરી લીધો. એક રોગકારક એવું આવ્યું એ 100માંથી કે જેણે તમારા શરીરને રોગ ઉત્પન્ન કર્યો, બરાબર. તો ઉપરના મુદ્દામાં એવું સમજાવે છે આપણને. ત્યાર પછી જુઓ, પ્રતિકારક તંત્રને કારણે આવા રોગકારક સજીવો સામે લડવાની યજમાનની ક્ષમતાને પ્રતિકારકતા કહેવાય છે. વ્યાખ્યા આપી છે, ઇમ્પોર્ટન્ટ છે. પ્રતિકારક તંત્રને કારણે આવા રોગકારક સજીવો સામે લડવાની યજમાનની ક્ષમતાને, એટલે કે કોઈ પણ વ્યક્તિના શરીરની એના શરીરમાં પ્રવેશતા રોગકારકો સામે લડવાની ક્ષમતાને એની પ્રતિકારકતા કહેવાય છે. તો આગળ આપણે તમને આ જ વાત પ્રતિકારકતાના સંદર્ભમાં સમજાવી હતી. ચાલો એનાથી આગળ વધીએ. હવે શું કહે છે એનસીઆરટી? તો પ્રતિકારકતા એનસીઆરટી મુજબ પ્રતિકારકતાના 2 ભાગ પડે છે, અથવા તો પ્રતિકારકતાના મુખ્ય 2 પ્રકાર છે. એનસીઆરટી પ્રમાણે પ્રતિકારકતાના 2 પ્રકાર છે. એક છે જન્મજાત પ્રતિકારકતા એટલે ઇન્નેટ ઇમ્યુનિટી, અને એક છે ઉપાર્જિત પ્રતિકારકતા એટલે કે એક્વાયર્ડ ઇમ્યુનિટી. એક છે જન્મજાત પ્રતિકારકતા. પેલું સક્રિય અને નિષ્ક્રિય આપણે જોઈ ગયા ને, એ જન્મજાતમાં સક્રિય અને નિષ્ક્રિય હશે, ઉપાર્જિતમાં સક્રિય અને નિષ્ક્રિય હશે. પણ એમાં સક્રિય અને નિષ્ક્રિયનો કોન્સેપ્ટ અલગથી આપણે રાખવાનો છે, અને જન્મજાત અને ઉપાર્જિત પ્રતિકારકતા કોને કહેવાય એને અલગથી આપણે સમજી લઈએ. ચાલો હવે જુઓ,
આગળ જ્યારે હું તમને સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા ભણાવતો હતો ત્યારે એક વાત આપણે જોઈ હતી કે માતા છે, જો એક જન્મજાત પ્રતિકારકતાની પહેલાં તમને વાત કરું છું, તો એવી પ્રતિકારકતા એટલે હું કોઈ પણ રોગકારકોનો સામનો કે પ્રતિકાર કરવાની શરીરની ક્ષમતા એને પ્રતિકારકતા કહેવાય. હવે જે પ્રતિકારકતા એટલે આવો સામનો કરવાની જે ક્ષમતા તમને જન્મથી મળતી હોય ને એને જન્મજાત પ્રતિકારકતા કહેવાશે. મતલબ હું હમણાં તમને સમજાવતો હતો કે જ્યારે બાળક માતાનું દૂધ પીતું હોય ત્યારે માતાના દૂધની અંદર એના શરીરમાં આઈજી ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોટીન આવે છે, અને એ ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોટીન બાળકને રોગકારકોથી બચાવે છે. તો એ જે બાળકે માતાના દૂધ દ્વારા પ્રાપ્ત કરેલ ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એ એણે પોતે નથી બનાવ્યા, એના શરીરમાં નથી બન્યા, પણ એને જન્મથી જ એ પ્રાપ્ત થયા છે. એવી જ રીતના એક ઇમ્યુનોગ્લોબ્યુલિન હશે આઈજીજી, ઇમ્યુનોગ્લોબ્યુલિનનું નામ હશે આઈજીજી, બરાબર, ઇમ્યુનોગ્લોબ્યુલિન જી. આ બાળકને ક્યારે મળે છે? તો બાળક જ્યારે માતાના ગર્ભાશયમાં હોય, ગર્ભાશયમાં, અને માતા અને બાળક વચ્ચે એક જોડાણ હોય ગર્ભનાળ. તો આ ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોટીન એવા છે કે જે ગર્ભનાળને પાર કરી અને માતાના શરીરમાંથી ક્યાં પ્રવેશે છે? બાળકના શરીરમાં. હવે બાળકના શરીરમાં આ ઇમ્યુનોગ્લોબ્યુલિન આવી ગયા છે, એટલે ઇમ્યુનોગ્લોબ્યુલિન શું કરશે? તો બાળકના શરીરને રક્ષણ આપશે. બાળકના શરીરમાં કોઈ પણ રોગકારક આવશે તો એ રોગકારકનો સામનો છે આ ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોટીન કરશે. હવે રોગકારકનો સામનો કરવાની બાળકની એ ક્ષમતા એને એની પ્રતિકારકતા કહેવાય. પણ એ પ્રતિકારકતા એણે ઉત્પન્ન નથી કરી, એ પ્રતિકારકતા એને જન્મથી મળી છે. એ પ્રતિકારકતા એને જન્મથી મળી છે. તો એવી જન્મથી પ્રાપ્ત થતી જે કાંઈ પ્રતિકારકતા હોય ને, અથવા તો તમને જન્મથી પ્રાપ્ત થતી રોગકારકોનો સામનો કરવાની ક્ષમતા એને જન્મજાત પ્રતિકારકતા કહેવાશે. ધ્યાન આપજો, સમજજો હું જે કહું છું. પ્રતિકારકતા એટલે રોગકારકોનો પ્રતિકાર કરવાની ક્ષમતા, એનો સામનો કરવાની ક્ષમતા, રોગકારકોને મારી નાખવાની ક્ષમતા, એને પ્રતિકારકતા કહેવાય. જન્મજાત એટલે જે પ્રતિકારકતા તમને જન્મથી જ મળેલી હોય. એનું એક એક્ઝામ્પલ મેં તમને આપ્યું કે જ્યારે બાળક માતાના ગર્ભાશયમાં છે ત્યારે માતાના શરીરમાંથી એક ઇમ્યુનોગ્લોબ્યુલિન આઈજીજી પ્રોટીન માતા અને બાળક વચ્ચે જે ગર્ભનાળ છે એની મદદ વડે વહન પામી અને બાળકના શરીરમાં પ્રવેશે છે, અને એ બાળકના શરીરને રોગોથી બચાવે છે. તો એ જે પ્રતિકારકતા બાળક પાસે છે એ એણે ડેવલપ નથી કરી, એ એને જન્મથી મળી છે. તો એ પ્રતિકારકતાને કેવી કહેવાય? જન્મજાત પ્રતિકારકતા કહેવાય. એવી જ રીતે તમારા શરીરને પ્રતિકારકતા પૂરી પાડવાનું એક કામ કરે છે તમારી સ્કિન, તમારી ચામડી. તો ચામડી છે એ તમને જન્મથી મળેલી છે કે તમે જન્મથી બાદ ચામડી છે એ ડેવલપ કરી છે? તો ભાઈ જન્મથી મળેલી છે. તો ચામડી પણ શેમાં આવશે? જન્મજાત પ્રતિકારકતાની અંદર આવશે, બરાબર. એવી જ રીતે તમારા બ્લડની અંદર તમારા શ્વેતકોષો આવેલા છે. ધ્યાન આપજો, હું જે બધી વાત કરું છું આગળ એના વિશે સમજાવીશ. તમારા રુધિરની અંદર જે શ્વેતકોષો આવેલા છે જે તમારા શરીરમાં પ્રવેશતા કોઈ પણ રોગકારકને મારી નાખવાનું કામ કરે છે, તમારા શરીરને બચાવવાનું કામ કરે છે. એ જન્મ બાદ તમારા શરીરમાં બન્યા કે જન્મથી જ તમારા શરીરમાં છે? તો જન્મથી જ છે. તો એના દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રતિકારકતા એમાં આવશે, જન્મજાત પ્રતિકારકતાની અંદર આવશે. બીજું, તમારા જઠરની અંદર જે એસિડિક પીએચ છે, તમારા આંસુની અંદર, તમારા આંખમાંથી નીકળતા આંસુની અંદર જે લાઇસોઝાઇમ ઉત્સેચક છે, આ બધા તમે પછી ડેવલપ કર્યા છે કે જન્મથી જ તમારી અંદર હતા? તો આ બધી વસ્તુ જન્મથી જ તમારી અંદર હતી. એટલે એ બધી એવી પ્રતિકારકતા થશે કે જે જન્મથી તમારી અંદર છે. એ બધી પ્રતિકારકતાનો સમાવેશ એમાં થશે? જન્મજાત પ્રતિકારકતાની અંદર. હવે આવીએ બીજો, જન્મજાત ક્લિયર થઈ ગયું. હવે આવીએ બીજા પ્રકાર પર. બીજો પ્રકાર કયો છે? ઉપાર્જિત પ્રતિકારકતા. ઉપાર્જિત કરવું એટલે શીખવું. ઉપાર્જિત કરવું એનો અર્થ થાય શીખવું. જે પ્રતિકારકતા તમારું શરીર જન્મ બાદ શીખ્યું હોય ને એને ઉપાર્જિત પ્રતિકારકતા કહેવાય. એનું એક એક્ઝામ્પલ આપું ચાલો. બાળકના જન્મ બાદ માનો બાળક ધીમે ધીમે એની ઉંમર છે એ વધતી જાય છે. એના ઉંમરના કોઈ એક તબક્કે, એટલે માનો બાળક છે એ 4 કે 5 વર્ષનું થયું. બાળક છે એ 4 કે 5 વર્ષનું થયું.
હવે એ બાળકના શરીરમાં ધ્યાન આપજો, હું જે વાત કરું છું, એ બાળકના શરીરની અંદર એક રોગકારક છે એનો પ્રવેશ થયો. એ બાળકના શરીરની અંદર એક રોગકારકનો પ્રવેશ થયો. એ રોગકારક કોણ હતું? તો એ રોગકારક હતું સાલ્મોનેલા ટાઇફી. એ રોગકારક, ધ્યાન આપજો હું જે વાત કરું છું, એ રોગકારક હતો સાલ્મોનેલા ટાઇફી. હવે એ રોગકારક જેવો બાળકના શરીરમાં પ્રવેશ્યો ને, એટલે બાળકનું જે પ્રતિકારક તંત્ર છે, બાળકનું જે પ્રતિકારક તંત્ર છે, એ પ્રતિકારક તંત્રએ એ રોગકારકની ઓળખ કરી. બાળકનું જે પ્રતિકારક તંત્ર છે એણે એ રોગકારકની ઓળખ કરી. પછી તો ભાઈ એ રોગકારકોનો સામનો કર્યો, એ રોગકારકોને મારી નાખ્યા અને એ રોગકારકથી બાળકનું રક્ષણ કર્યું. તો સાલ્મોનેલા ટાઇફીનો સામનો કરવાની જે ક્ષમતા છે ને, એ બાળકના પ્રતિકારક તંત્રએ ઉપાર્જિત કરી કહેવાય. એ જન્મ બાદ આ જે પ્રતિકારકતા બાળકની છે ને, એ એને જન્મ બાદ મળી છે. એટલે એ શેમાં આવશે? તો ભાઈ એ ઉપાર્જિત પ્રતિકારકતાની અંદર આવશે. મતલબ જન્મ બાદ પ્રાપ્ત કરવામાં આવેલી પ્રતિકારકતા છે ને, એ ઉપાર્જિત પ્રતિકારકતામાં આવશે. જન્મથી જ મળેલી પ્રતિકારકતા છે ને, એ જન્મજાત પ્રતિકારકતાની અંદર આવશે. ચાલો આપણે પહેલાં વાત કરીશું જન્મજાત પ્રતિકારકતાની. પહેલાં કોની વાત કરીશું? જન્મજાત પ્રતિકારકતાની. આપણે એનસીઆરટીની જ વાત કરીએ છીએ. એનસીઆરટીમાં જે છે એ જ સમજીએ છીએ. હવે જન્મજાત પ્રતિકારકતા જે છે એની અંદર પણ તમારા શરીરને બે રીતે પ્રતિકારકતા પૂરી પાડવામાં આવે. એક બાહ્ય ઘટકો દ્વારા અને એક આંતરિક ઘટકો દ્વારા. આ એનસીઆરટી નથી હો પાછું. જે જન્મજાત, ઓકે ચાલો અહીંયા તમે કન્ફ્યુઝ થશો એટલે આપણે એને રહેવા દઈએ છીએ. હું તમને પાછળ એના વિશે વાત કરીશ. અહીંયા તમે વળી પાછા કન્ફ્યુઝ થશો. એટલે આવું કંઈ બાહ્ય ઘટક અને આંતરિક ઘટક નહીં ભૂલી જાઓ. ચાલો બરાબર. જન્મજાત પ્રતિકારકતા, ઇન્નેટ ઇમ્યુનિટી. જન્મજાત પ્રતિકારકતા બિનચોક્કસ હોય છે, બિનચોક્કસ રક્ષણ છે, જે જન્મ સમયે હાજર હોય. એટલે માત્ર જન્મ સમયે નહીં, કહેવાનો અર્થ અહીંયા એવો થાય છે કે જે જન્મથી જ હાજર હોય, જન્મના સમયથી જ હાજર જે વ્યક્તિની પ્રતિકારકતા છે ને, એને જન્મજાત પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવશે. અને જન્મજાત પ્રતિકારકતા છે ને, એ એક રેન્ડમ હોય, એ કોઈ રોગ માટે સ્પેસિફિક ન હોય. જ્યારે ઉપાર્જિત પ્રતિકારકતા છે ને, એ સ્પેસિફિક છે. ઉદાહરણ તરીકે ઉપાર્જિત પ્રતિકારકતામાં એક એન્ટીબોડી તમારા શરીરમાં બને છે. ઉપાર્જિત પ્રતિકારકતામાં એક એન્ટીબોડી તમારા શરીરની અંદર બને છે. તો એ એન્ટીબોડી છે ને, એ સાલ્મોનેલા ટાઇફી માટે હશે, તો સાલ્મોનેલા ટાઇફીને જ મારશે. મતલબ ઉપાર્જિત પ્રતિકારકતા કેવી છે? સ્પેસિફિક થઈ. અને જ્યારે જન્મજાત પ્રતિકારકતા, તો જન્મજાત પ્રતિકારકતા કોઈ રોગકારક માટે સ્પેસિફિક નહીં હોય, જનરલ હશે. એ કોઈ પણ રોગકારક આવશે ને એને રોકશે, કોઈ પણ રોગકારકથી શરીરને બચાવવાનું કામ કરશે. હવે જન્મજાત પ્રતિકારકતા શરીરને રોગકારકોથી કઈ રીતે બચાવે છે? જો આ પ્રતિકારકતા આપણા શરીરમાં બાહ્ય કારકોના પ્રવેશ સામે વિવિધ પ્રકારના અવરોધો અથવા એને અંતરાય કહેવાય, અંતરાય સર્જવાથી પ્રાપ્ત થાય છે. મતલબ આ પ્રકારની પ્રતિકારકતા છે આ પ્રકારની જે પ્રતિકારકતા છે, જેને આપણે જન્મજાત પ્રતિકારકતા કહીએ છીએ, એ માનવ શરીરને બાહ્ય કારકોથી કઈ રીતે રક્ષણ આપે છે? તો ભાઈ જુદા જુદા અંતરાયો અથવા જેને જુદા જુદા અવરોધો કહેવાય ને, એના દ્વારા રક્ષણ આપે છે. ચાલો જોઈએ કેટલા છે. તો આ પ્રતિકારકતામાં 4 પ્રકારના અવરોધો અથવા તો અંતરાયો છે, એ સર્જાતા હોય છે. હવે જોઈએ એ 4 અંતરાય અથવા તો 4 અવરોધો શું છે. અને આ 4ને એ 4 જન્મજાત પ્રતિકારકતા છે એવું લાગુ પડે છે કે નહીં, પહેલાં એ સમજી લઈએ. તો પહેલો અંતરાય છે ને, એ છે શારીરિક અંતરાય, ફિઝિકલ બેરિયર. એમાં કોણ આવશે? એમાં આવશે સ્કિન, એટલે કે ચામડી, બરાબર. એની અંદર આવશે બીજું શ્લેષ્મ સ્તર. તો આ બે વસ્તુ, ચામડી, શ્લેષ્મ સ્તર, આ બે જન્મ બાદ કોઈ પણ વ્યક્તિ ધારણ કરે છે કે જન્મથી જ એનામાં હોય? તો ભાઈ જન્મથી. તો આ શેમાં આવશે? આ જન્મજાત પ્રતિકારકતામાં આવી જશે. એવી જ રીતે દેહધાર્મિક, કોષાંતરીય અને કોષરસીય, એના વિશે આગળ વધીએ એટલે હું ચર્ચા કરીશ. તો 4 અંતરાયો ક્યાં છે જે જન્મજાત પ્રતિકારકતામાં છે? એ શારીરિક અંતરાય, દેહધાર્મિક અંતરાય, કોષાંતરીય અંતરાય
જેને આપણે સેલ્યુલર બેરિયર કહીએ છીએ, અને કોષ રસીય અંતરાય. આ 4 પ્રકારના અવરોધો અથવા અંતરાય દ્વારા જન્મજાત પ્રતિકારકતા છે ને એ કોઈ પણ વ્યક્તિના શરીરને બાહ્ય રોગકારકથી બચાવવાનું કામ કરે છે. ચાલો 4 અંતરાયોની એક કરીને વ્યવસ્થિત વાત કરીએ, સમજીએ. તો પહેલો અંતરાય એનસીઆરટીની અંદર જે આપેલો છે એ શારીરિક અંતરાય છે. શારીરિક અંતરાય, ફિઝિકલ બેરિયર. આપણી ત્વચા એ મુખ્ય ભૌતિક અથવા શારીરિક અંતરાય છે. ભૌતિકની જગ્યાએ શારીરિક અંતરાય પણ તમે શબ્દ વાપરી શકશો. હવે કઈ રીતે? તો જુઓ, ધ્યાન આપજો, હું જે વાત સમજાવું છું કે જ્યાં સુધી તમારા સ્કિન પર, તમારી ચામડી પર કોઈ પણ પ્રકારની ઈજા ન થાય ને ત્યાં સુધી ત્યાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન ન લાગે. જ્યાં સુધી તમારી ચામડી પર કોઈ ઈજા ન થાય ત્યાં સુધી તમને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન ન લાગે. કેમ? તો ભાઈ તમારી ચામડી છે ને એ કોઈ પણ રોગકારકને એની આરપાર જવા નથી દેતી, જેથી કરીને ચામડી દ્વારા કોઈ પણ રોગકારક તમારા શરીરની અંદર પ્રવેશી ન શકે. એટલે એ રોગકારક જે તમારા શરીર પર આવ્યો છે એને ચામડી દ્વારા શરીરની બહાર જ રોકી લેવામાં આવે છે, જેથી કરીને રોગકારક તમારા શરીરમાં પ્રવેશે જ નહીં અને તમને રોગ થાય નહીં. તો અહીંયા શું કરવામાં આવ્યું? તો કે એક અવરોધ ઊભો કરવામાં, એક અંતરાય છે એવું તૈયાર કરવામાં, જેના દ્વારા તમારું શરીર છે એ રોગકારકથી બચી શકે. અને એનો એક ભાગ કોણ છે? તો ભાઈ એનો એક ભાગ છે ત્વચા છે. એ ભૌતિક અંતરાય અથવા શારીરિક અંતરાયમાં આવશે. ખાસ કરીને આપણી સ્કિનની અંદર આવેલી જે તૈલી ગ્રંથિ છે, પ્રસ્વેદ ગ્રંથિઓ છે, આની અંદર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. હવે તૈલી ગ્રંથિ જે ઓઇલનો સ્ત્રાવ કરે છે ને સ્કિન પર, આ ઓઇલ છે એ પણ આ પ્રકારના અંતરાયની અંદર ખૂબ જ અગત્યનું છે. ઓઇલની હાજરીના કારણે રોગકારકો છે એ સ્કિનની આરપાર અથવા સ્કિન દ્વારા તમારા શરીરની અંદર પ્રવેશી શકતા નથી. એવી જ રીતે જે પરસેવાનો સ્ત્રાવ તમારી સ્કિન પર થાય છે, એ પરસેવાની અંદર પણ અમુક એવા રસાયણો અથવા અમુક એવા કેમિકલ્સ હોય છે કે જેના કારણે એ રોગકારકોનો નાશ કરે છે. તો આવી રીતે ભૌતિક અંતરાયનું એક એક્ઝામ્પલ કોણ થશે? તો ભાઈ સ્કિન થશે, ચામડી થશે, જે સૂક્ષ્મ જીવોના પ્રવેશને અટકાવે છે. પછી શ્વસન માર્ગ, જઠરાંતરીય માર્ગ અને મૂત્રજનન માર્ગના અસ્તરમાં આવેલ અધિચ્છદીય પેશીનું શ્લેષ્મ આવરણ પણ શરીરમાં પ્રવેશતા જીવાણુઓને અટકાવવામાં મદદરૂપ થાય છે. હવે જે ચામડી છે એ તો શરીરની બહારની બાજુએથી શરીરની અંદર પ્રવેશતા રોગકારકોને અટકાવે છે. તમારા શરીરની અંદર જે આંતરિક પોલાણ છે, ઉદાહરણ તરીકે પાચન માર્ગનું આંતરિક પોલાણ છે, એની અંદર કોઈ રોગકારક છે તે પાચન માર્ગની દિવાલને પાર કરીને શરીરની અંદર ન પ્રવેશી શકે. તો ત્યાંથી પ્રવેશી શકે એટલે ત્યાં પણ એક સેફટીની જરૂર હોય. તો ત્યાં શું કરી દેવામાં આવ્યું? એક શ્લેષ્મનું આવરણ છે એ પાચન માર્ગની અંદરની દિવાલ પર, શ્વસન માર્ગની અંદરની દિવાલ પર, મૂત્રજનન માર્ગની અંદરની દિવાલ પર, એ બધી જગ્યાએ એક શ્લેષ્મનું પાતળું સ્તર છે એ ચડાવી દેવામાં આવ્યું, જે શ્લેષ્મ સ્તરની હાજરીના કારણે ત્યાંથી પણ કોઈ રોગકારક શરીરમાં પ્રવેશી શકે નહીં. તો આ પ્રકારે શારીરિક કે ભૌતિક અંતરાય છે એના દ્વારા જન્મજાત પ્રતિકારકતા છે એ પૂરી પાડવામાં આવતી હોય, રોગકારકોનો અવરોધ અથવા પ્રતિકાર છે એ કરવામાં આવતો હોય કે જેથી કોઈ રોગકારક છે એ શરીરમાં પ્રવેશી શકે નહીં. તો આ જન્મજાત પ્રતિકારકતા જે છે એનું પહેલું અંતરાય થયું શારીરિક, અથવા એને ભૌતિક અંતરાય પણ કહેવામાં આવે છે. ચાલો સેકન્ડ નંબર પર જઈએ. બીજું અંતરાય કયું છે? બીજું અંતરાય છે દેહધાર્મિક અંતરાય. બીજા અંતરાયમાં કોણ આવશે? દેહધાર્મિક અંતરાય. દેહધાર્મિક અંતરાયની અંદર તો ભાઈ આપણા શરીરમાં ચાલતી વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ છે એની અંદર નિર્માણ પામતા અમુક રાસાયણિક ઘટકો છે એ પણ તમારા શરીરને રોગકારકોથી બચાવવાનું કામ કરે છે. હવે સમજો, એનું એક એક્ઝામ્પલ બેસ્ટ અહીંયા છે. જઠરની અંદર એસિડિક પીએચની જરૂર શું છે? તો જઠરની અંદર એસિડિક પીએચ હોવા પાછળનું કારણ, જ્યારે તમે કોઈ રોગકારક દ્વારા પ્રદૂષિત થયેલો ખોરાક કે પાણી કે ગ્રહણ કરો છો તો એની અંદર જે રોગકારક છે ને એ રોગકારક જઠરની એસિડિક પીએચ પર, અમ્લીય પીએચ એટલે કે એસિડિક પીએચ પર મૃત્યુ પામે અને તમારા શરીરની અંદર એ રોગકારકોનો પ્રવેશ છે એ ટળે, અથવા તો તમારું શરીર છે એ રોગકારકથી બચી જાય. એટલા માટે આ પ્રકારની એક વ્યવસ્થા અથવા તો આ પ્રકારનું એક અંતરાય, જેને દેહધાર્મિક અંતરાય કહે છે, એ પણ શરીરમાં આવેલું હશે.
બીજું, મુખની અંદર જે લાળ ગ્રંથિમાંથી સ્ત્રવતો લાળ રસ છે એની અંદર એક ઉત્સેચક હોય. મુખમાંથી જે લાળ ગ્રંથિનો લાળ રસ છે એમાં હોય લાઇસોઝાઇમ. આ ઉત્સેચક પણ શું છે? આ ઉત્સેચકનું કામ પણ રોગકારકોને મારી નાખવાનું છે. તો જ્યારે તમે ખોરાકને મુખની અંદર ચાવો છો એની સાથે લાઇસોઝાઇમ છે એ લાળ રસ ભળશે, એનો લાઇસોઝાઇમ પણ ભળશે કે જે ખોરાક સાથે આવેલા કોઈ પણ રોગકારકને મારી અને વ્યક્તિના શરીરને એનાથી બચાવવાનું કામ કરશે. ત્યાર પછી આંખમાંથી જે અશ્રુ નીકળે છે એ અશ્રુની અંદર પણ લાઇસોઝાઇમ છે એ હોય છે. અશ્રુની અંદર પણ લાઇસોઝાઇમ હોય. તમારી ચહેરાની ચામડી પર અથવા તો એ કોઈ પણ જગ્યાએ આવા રોગકારકો હાજર છે તો અશ્રુ સાથે જે લાઇસોઝાઇમ છે એ રોગકારકના સંપર્કમાં આવશે અને રોગકારકનો નાશ કરશે. તો આ પ્રકારનું પણ એક અંતરાય છે જેને આપણે દેહધાર્મિક અંતરાય તરીકે ઓળખીએ છીએ. હવે પછીના અંતરાય પર જઈએ. ત્રીજું જે અંતરાય છે એ છે કોષાંતરીય અંતરાય. બરાબર, અહીંયા કોષાંતરીય લખાશે, મેં કોષ આંતરીય લખ્યું છે એટલા માટે કે ટાઈપિંગમાં એરર થતી હતી એટલા માટે કોષ આંતરીય લખ્યું છે, અહીંયા કોષાંતરીય હશે. બરાબર, ઓકે. હવે કોષાંતરીય અંતરાય જે છે એટલે કે સેલ્યુલર જે બેરિયર છે એના માટે પહેલાં એ ક્લિયર કરીએ શું આ જન્મજાત પ્રતિકારકતામાં આવશે. તો કોષાંતરીય અંતરાયમાં સમાવેશ કોનો થાય છે? તો કોષાંતરીય અંતરાયમાં પહેલાં તો તમારા રુધિરના કોષો તરીકે શ્વેત કોષો છે ને એનો સમાવેશ થાય. તો શ્વેત કોષો જન્મથી જ તમારા શરીરમાં હોય તો હા, તો આનો સમાવેશ કેમાં થશે? જન્મજાતમાં થશે. હવે કોષાંતરીય અંતરાય માટે કોણ જવાબદાર છે? તો ભાઈ કોષાંતરીય અંતરાય માટે એક જવાબદાર છે તમારા રુધિરના જે શ્વેત કોષો છે એ. બરાબર. હવે રુધિરના જે શ્વેત કોષો છે એના માટે એક નામ યુઝ કરવામાં આવે છે PMNL, એટલે કે પોલીમોર્ફ ન્યુક્લિયર લ્યુકોસાઇડ, બહુરૂપી કોષ કેન્દ્રીય શ્વેતકણ. નામ ખૂબ જ IMP છે, ઇમ્પોર્ટન્ટ છે. શ્વેત કોષોનું બીજું નામ શું છે? તો ભાઈ PMNL એટલે કે પોલીમોર્ફ ન્યુક્લિયર લ્યુકોસાઇડ, જેને બહુરૂપી કેન્દ્રીય શ્વેતકણ તરીકે ઓળખવામાં આવે છે. આ તમારા કોષાંતરીય અંતરાયનો એક ભાગ છે. આ સિવાય બીજું કોણ હશે? એક કેન્દ્રીય કણો હશે. આ પણ WBCની અંદર સમાવેશ કરવામાં આવે છે જેને મોનોસાઇટ કહેવાય છે. તેમજ રુધિરમાં રહેલા લસિકા કોષોના પ્રકાર તરીકે નૈસર્ગિક મારક કોષ, જેને નેચરલ કિલર સેલ કહેવામાં આવે છે, એ પણ આવશે કોષાંતરીય જે બેરિયર અથવા અંતરાય છે એની અંદર. ત્યાર પછી પેશીમાં હાજર જે લિમ્ફોસાઇટ જે હશે એ નેચરલ કિલર લિમ્ફોસાઇટ હશે એની વાત કરી. ત્યાર પછી પેશીમાં રહેલા બૃહદ કોષો જેને મેક્રોફેગસ કહેવાય. હવે આની વાત આગળ જ્યારે હું એક વાત કરીશ ને, સોજો કઈ રીતે આવે છે, આમ તો અહીંયા જ હમણાં જ વાત કરીશું આપણે. સોજો, ઇન્ફ્લેમેશન જેને કહેવાય છે. આપણી પેન આજે પાછી કવરાવવાની શરૂ થઈ ગઈ છે, કશો વાંધો નહીં છે. તો મેક્રોફેગસ એ જીવાણુઓનું ભક્ષણ અને તેનો નાશ કરે છે. તો આ બધા જે કોષો છે કે જે કોષો ભેગા મળીને જે એક અંતરાય અથવા તો એક પ્રતિકારકતા પૂરી પાડે છે, એક પ્રતિકારકતાનું એક અંતરાય તૈયાર કરે છે, એ અંતરાયને આપણે કહેશું કોષાંતરીય અંતરાય તરીકે ઓળખશું. હવે અહીંયા જે જુદા જુદા શ્વેત કોષોના આપણે નામ લીધા ને એની વાત કરીએ. તો પહેલાં આપણે કોની વાત કરી? તો ભાઈ સૌથી પહેલાં આપણે વાત કરી બહુરૂપી કોષ કેન્દ્રીય શ્વેતકણ. એની અંદર આ બધા જ શ્વેતકણનો સમાવેશ થશે. એની અંદર આપણે હવે ઓકે, આ શ્વેતકણો કામ કઈ રીતે કરે છે? માનો આ શ્વેત કોષો હશે ક્યાં? તો આ પ્રકારની એક વાહિની હશે, આને આપણે કહીએ રુધિર વાહિની. આની અંદર રુધિર છે એ ફ્લો થતું હશે અને એ રુધિરની અંદર હાજર કોણ હશે? એ રુધિરની અંદર હાજર હશે શ્વેત કોષો. આકાર પર ન જશો શ્વેત કોષોનો. હવે જ્યારે જરૂરિયાત ઊભી થશે ને ત્યારે નોર્મલી આ જે રુધિરવાહિની છે ને એની દિવાલના જે કોષો છે ને એ એકદમ નજીક ગોઠવાયેલા છે, પણ જ્યારે જરૂરિયાત ઊભી થશે ને ત્યારે આ રુધિરવાહિનીની દિવાલ વચ્ચેના જે દિવાલના કોષો છે ને એની વચ્ચે આ પ્રકારના થોડા અવકાશ છે ને એ રચાશે.
અને એની અંદર જે શ્વેત કોષો હતા ને એ અવકાશ મારફતે બહાર આવશે, આવી રીતે બહાર આવશે. આ રુધિરવાહિનીમાંથી શ્વેત કોષોની બહાર આવવાની જે ઘટના છે ને એના માટે એક શબ્દ વપરાય છે, યાદ રાખજો, ડાયાપેડેસિસ. આ પૂછાયેલ છે એક વખત એક્ઝામની અંદર, ડાયાપીડેસિસ એટલે શું? તો ડાયાપીડેસિસ એટલે શું? તો રુધિરવાહિનીની અંદર વહન પામતા શ્વેત કોષો રુધિરવાહિનીની દિવાલમાંથી વહન પામી અને બહાર નીકળવાની ઘટના એને ડાયાપેડેસિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે એક એક રુધિર કોષોની વાત કરીએ તો આમાં આપણે વાત કરી હમણાં લિમ્ફોસાઇટ. લિમ્ફોસાઇટનું કામ શું હોય? યાદ રાખજો, લિમ્ફોસાઇટનું કામ નોટ કરતા જજો. એન્ટીબોડી બનાવવાનું કામ કોનું છે? લિમ્ફોસાઇટનું છે. પછી એક કોષનું નામ લીધું આપણે, મોનોસાઇટ. મોનોસાઇટનું કામ શું છે? ભક્ષક કોષ તરીકે. એ કોઈ પણ બાહ્ય ઘટક જે તમારા શરીરમાં પ્રવેશે એનું ભક્ષણ કરી જશે, એને ગળી જશે, એને ખાઈ જશે અને એને મારી નાખશે. પછી છે ઇઓસિનોફિલ. આ કોષો રોગકારક સાથે જોડાઈ પોતે તૂટી જાય છે, જો સેક્રિફાઈસ કરે છે. ઇઓસિનોફિલ શું કરે છે? કોઈ રોગકારક તમારા શરીરમાં આવ્યો તો એ પોતાના શરીર પર ઇઓસિનોફિલ્સ પર જે રિસેપ્ટર હશે એની સાથે એ રોગકારકને જોડી દેશે, પછી એ પોતે મરી જશે, પોતે તૂટી જશે. એટલે એની અંદરથી લાઇસોઝાઇમ ઉત્સેચક મુક્ત થશે, એ રોગકારક સાથે ભળી અને રોગકારકનો નાશ કરી નાખશે. પછી છે ન્યુટ્રોફિલ્સ. તો આ પણ ભક્ષક કોષો તરીકે કામ કરે છે. તો આ બધા જ પ્રકારના શ્વેત કોષો છે એ ભેગા મળી અને આ પ્રકારનો કોષાંતરીય અંતરાય છે એ પૂરું પાડવાનું કામ કરે છે. આની સાથે સાથે શરીરની અંદર પ્રતિકારકતાના બીજા પણ અમુક ભાગ છે. કોણ છે? ઇન્ફ્લેમેશન, સોજો. આપણને વાગે ત્યાં સોજો આવી જાય, એની પાછળનું કારણ શું હશે ખબર? તો જ્યાં તમને ઈજા થઈ છે ને એ ઈજાગ્રસ્ત ભાગની અંદર જે મૃત કોષો હશે ને, હવે કોઈ જગ્યાએ ઈજા થઈ છે એટલે ચામડી ખુલ્લી પડી હશે, એટલે એ ખુલ્લી ચામડીના ભાગમાંથી એની અંદર નોટ કરજો હું જે વાત કરું છું, એ ખુલ્લી ચામડીના ભાગમાંથી એની અંદર કોઈ રોગકારક બેક્ટેરિયા છે ને પ્રવેશી ગયા. હવે બેક્ટેરિયા છે એ ઘાની અંદર પ્રવેશી અને ત્યાં ઝેરી દ્રવ્યનો સ્ત્રાવ કરશે ને એ ઝેરી દ્રવ્યની અસર હેઠળ એ ઘાવની અંદરના આસપાસના બીજા જે કોષો છે ને એ પણ મૃત્યુ પામવાનું શરૂ કરશે. હવે જે કોષો નાશ પામે છે તો મૃત્યુ પામે છે ને એની અંદરથી એક રસાયણનો સ્ત્રાવ થાય. એ રસાયણ છે ને એ એક કોષ જેને માસ્ટ સેલ કહેવાય, માસ્ટ કોષ કહેવાય. માસ્ટ કોષો, એ માસ્ટ કોષોને છે ને આકર્ષિત કરે છે. ધ્યાન આપજો, હું જે વાત કરું છું એ કે કોષોનો નાશ થયો, એમાંથી એક રસાયણનો સ્ત્રાવ થયો, એણે શું કર્યું તો ભાઈ માસ્ટ કોષોને એકત્રિત કર્યા. હવે માસ્ટ કોષો શું કરે? માસ્ટ કોષો આ જે ઈજાગ્રસ્ત ભાગ છે ને એની આસપાસની જેટલી પણ રુધિરવાહિનીઓ હોય ને એ રુધિરવાહિનીની જે પારગમ્યતા છે ને, પારગમ્યતા એટલે કે એની દિવાલની આરપાર આવવા દેવાની ક્ષમતા, એમાં વધારો કરી નાખે. કોણ? માસ્ટ કોષો. એટલે આ રુધિરવાહિનીમાં જેટલા પણ શ્વેત કોષો હશે ને એ શ્વેત કોષો ઝડપથી આ રુધિરવાહિનીની વચ્ચેથી બહાર નીકળી અને આમ આવવા મળે. ડાયાપીડેસિસ દ્વારા આ જે ઈજાગ્રસ્ત ભાગ છે ને એના પર આવવા મળે. કેમ? તો ભાઈ માસ્ટ કોષો એક સંદેશો મોકલે છે કે ખૂબ મોટી સંખ્યામાં આ જે ઈજાગ્રસ્ત ભાગ છે ત્યાં આવા ઝેરી રસાયણનો સ્ત્રાવ થઈ રહેલો છે. એટલે એ શું કરશે તો ભાઈ રુધિરવાહિનીનો, જો આખી કમ્પ્લીટ પ્રોસેસની વાત કરીએ તો રસાયણનો સ્ત્રાવ થયો, માસ્ટ કોષો છે એ આકર્ષિત થઈને ત્યાં આવ્યા, એણે ત્યાં હિસ્ટામાઇનનો સ્ત્રાવ કર્યો, એણે ત્યાં એક કેમિકલનો સ્ત્રાવ કર્યો, હિસ્ટામાઇન. હિસ્ટામાઇનની અસર હેઠળ શું થયું તો ભાઈ જે રુધિરવાહિનીઓની ઘાવની આસપાસ નાની હતી ને એનો ડાયામીટર, એનો વ્યાસ છે ને વધી ગયો. હવે એનો વ્યાસ વધી ગયો એટલે એની અંદર જે થોડું રુધિર વહેતું હતું ને એની જગ્યાએ હવે ખૂબ મોટા પ્રમાણમાં એની અંદર રુધિર આવવા માંડ્યું. એની સાથે ખૂબ મોટા પ્રમાણમાં કોણ આવશે તો ભાઈ એની સાથે ખૂબ મોટા પ્રમાણમાં WBC આવશે. અને WBC ડાયાપીડેસિસ દ્વારા દિવાલને ટપી અને બહાર આવીને આ ઈજાગ્રસ્ત ભાગની અંદર આવશે. હવે જ્યારે દિવાલના કોષો દૂર ખસશે રુધિરવાહિનીના, ત્યારે એની અંદરથી થોડુંક જે પ્લાઝમા હશે ને, રુધિર રસ, એ પણ બહાર નીકળશે. એ રુધિર રસ છે ને ઈજાગ્રસ્ત ભાગની અંદર ભરાવો થાય એ પ્લાઝમાનો અથવા રુધિર રસનો. એના કારણે ઈજાગ્રસ્ત ભાગ કેવો થાય તો ભાઈ ફૂલાઈ જાય અને આપણે એને શું કહીએ તો ભાઈ સોજો આવ્યો છે.
તો આ ઇન્ફ્લેમેશનની ઘટના છે, જેના માટે માસ્ટ કોષો, હિસ્ટામાઇન, ડાયાપિડેસિસની ઘટના, આ બધું જવાબદાર છે. પછી છે તાવ. તાવ આવવો એ પણ બોડીનો એક રિસ્પોન્સ છે. તાવ શું કામ આવે? તો ભાઈ તાવમાં શરીરની આંતરિક પરિસ્થિતિ, શરીરનું આંતરિક પર્યાવરણ ગરમ થાય, જેના કારણે તો ભાઈ WBC છે ને એની કાર્યક્ષમતામાં વધારો આવે, પણ જે રોગકારકો હોય ને એની વૃદ્ધિમાં ઘટાડો આવે. ટેમ્પરેચર વધવાની સાથે રોગકારક પોતાની પ્રજનન ક્ષમતા છે ને એમાં ઘટાડો કરે, એટલે એની સંખ્યા વધવાની ઓછી થઈ જાય, અને WBC વધારે સક્રિયતાથી કામ કરે એટલે એને ઝડપથી મારી શકે. તો તાવ છે, ઇન્ફ્લેમેશન છે, સોજો છે, એ કોઈ રોગ નથી, પણ એ આપણા જ બોડી દ્વારા પ્રેરવામાં આવેલ આ પ્રકારના લક્ષણો છે, જેના કારણે બોડીને રોગકારક સામે લડવામાં મદદ મળે. પણ જ્યારે વધારે પડતો તાવ કે વધારે પડતો સોજો હોય ત્યારે એવું નહીં માનવાનું શરીરે જ કર્યું હશે, ત્યારે ફટાફટ દવાખાના ભેગું થઈ જવાનું. ચાલો એનાથી આગળ જઈએ. ત્યાર પછી આપણે છેલ્લા અંતરાય પર વાત કરીએ. છેલ્લું અંતરાય કયું છે? છેલ્લું અંતરાય છે કોષરસીય અંતરાય. કોષરસીય અંતરાય એટલે કે સાઇટોકાઇનિન બેરિયર. આની અંદર શું થાય? સમજો કે અહીંયા આ પ્રકારના તમારા શરીરના કોષો આમ ગોઠવાયેલા છે. હવે ખાસ કરીને કોષરસીય અંતરાય એવા કોષો પર કામ કરશે જેના પર વાયરસનું ઇન્ફેક્શન લાગેલું હોય. માનો એક વાયરસ આવ્યો અને એણે આ કોષને અસર કરી. આ કોષને અસર થઈ એટલે એ કોષ તો નાશ પામી જશે, કેમ કે એને વાયરસની અસર થઈ. પણ આ નાશ પામતો કોષ પોતાની અંદરથી એક રસાયણનો સ્ત્રાવ કરે, ને એ રસાયણ જે બીજા સામાન્ય કોષો છે ને એના પર એક કવચ બનાવી નાખે, જેથી કરીને આ જે વાયરસ છે ને એ વાયરસ હવે આ સામાન્ય કોષોને અસર કરી શકે નહીં. તો અહીંયા શું થયું? આ કોષના કોષરસમાંથી, જે અસરગ્રસ્ત કોષ હતો ને એના કોષરસમાંથી એક રસાયણ નીકળ્યું. એ રસાયણે બાકીના જે કોષો, સામાન્ય કોષો હતા ને એને શું કર્યું? એને બચાવ્યા, એને પ્રતિકારકતા પૂરી પાડી. તો આ પ્રકારની પ્રતિકારકતા અથવા તો આ પ્રકારનો જન્મજાત પ્રતિકારકતાનો અંતરાય છે ને એને શું કહેવાય? કોષરસીય અંતરાય. અને આ જે કેમિકલ અહીંયાથી મુક્ત થાય છે ને એ કેમિકલને શું કહેવાય? એ કેમિકલને ઇન્ટરફેરોન્સ કહેવાય. ઇન્ટરફેરોન્સ કે કોઈ પણ ચેપગ્રસ્ત વાયરસના ચેપગ્રસ્ત કોષ આવા ઇન્ટરફેરોન્સ મુક્ત કરશે કે જે આજુબાજુના કોષોને એ વાયરસના ચેપથી બચાવતું હોય છે. તો આ પ્રકારે પણ જન્મજાત પ્રતિકારકતા કામ કરે છે. વાયરસના ચેપગ્રસ્ત કોષો ઇન્ટરફેરોન્સ કહેવાતા પ્રોટીનનો સ્ત્રાવ કરે છે કે જે અન્ય બિનચેપી કોષોને વાયરસના ચેપથી રક્ષિત કરે છે. યાદ રાખજો, આ જે ઇન્ટરફેરોન્સ છે એ શું છે? ઇન્ટરફેરોન્સ છે એ એક પ્રકારના ગ્લાયકોપ્રોટીન છે. ગ્લાયકોપ્રોટીન છે. એનો મોલેક્યુલર વેટ ખૂબ જ ઓછો હોય છે. ખૂબ જ ઓછો મોલેક્યુલર વેટ ધરાવતા ગ્લાયકોપ્રોટીન કોણ? ઇન્ટરફેરોન્સ છે. તો આ 4 પ્રકારના અંતરાયો ક્યાં તમને જોવા મળે છે? તો આ આપણને જોવા મળે છે જે જન્મજાત પ્રતિકારકતા છે એની અંદર. ચાલો તો આજના લેક્ચરમાં આપણે જન્મજાત પ્રતિકારકતાની વાત સુધી રાખીએ. બીજો પ્રકાર જેને ઉપાર્જિત પ્રતિકારકતા કહીએ છીએ એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. બરાબર. અને રવિવારે નેક્સ્ટ લેક્ચર નહીં હોય. કેમ? તો આજનો લેક્ચર શનિવારનો છે. રવિવારે આપણે શું હશે? ટેસ્ટ હશે. 7મા ચેપ્ટરની ટેસ્ટ છે. બરાબર. તો બધા શનિવારે લેક્ચર પૂરો કર્યા બાદ વ્યવસ્થિત તૈયારી કરજો અને રવિવારની ટેસ્ટ આપજો. ચાલો તો આજના લેક્ચરમાં બસ એટલું જ. હવે આપણે તમને શું કરશું? હોમવર્કના ક્વેશ્ચન આપી દઈશું. તો પહેલો ક્વેશ્ચન તમારા હોમવર્કનો નોટ કરજો. પહેલો ક્વેશ્ચન છે ચામડીનો. આપણી પેન આજે આપણને સેજ વધારે પડતી કવરાવે છે. સોરી. ચામડીનો રિંગવર્મ થવા માટે જવાબદાર ફૂગનું નામ જણાવો. પહેલો ક્વેશ્ચન, ચામડીના રિંગવર્મ માટે. જો રિંગવર્મ ઘણા બધા પ્રકારના હતા, ખાસ ચામડીના રિંગવર્મ માટે જવાબદાર ફૂગનું નામ જણાવો. બીજો પ્રશ્ન છે તમારો, મનુષ્યમાં દાદર, બરાબર, જેને આપણે દાદર પણ કહેતા હતા, એ થવા માટે જવાબદાર
જવાબદાર ફૂગોના, ફૂગ નહીં, ફૂગોના નામ જણાવો. જે એનસીઆરટીમાં આપણને આપ્યા હતા, સમૂહોના નામ આપ્યા હતા, એની વાત કરીએ છીએ. એ તમારો બીજો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 3 પર જઈએ. ત્રીજો ક્વેશ્ચન છે, મચ્છરના નિયંત્રણ માટે કઈ માછલીનો ઉપયોગ કરી શકાય? ત્રીજો પ્રશ્ન, મચ્છરના નિયંત્રણ માટે અથવા એના લાર્વાના નિયંત્રણ માટે કઈ માછલીનો ઉપયોગ કરી શકાય? ત્રીજો ક્વેશ્ચન છે તમારો. ચોથા ક્વેશ્ચન પર આવીએ. ફૂગ કયા પ્રકારનું પોષણની પદ્ધતિ ધરાવે છે? ફૂગ કયા પ્રકારની પોષણની પદ્ધતિ ધરાવે છે? તો આ તમારો ચોથો ક્વેશ્ચન છે. 4 ક્વેશ્ચનના બધાએ ફરજિયાત કોમેન્ટની અંદર આન્સર કરવાના છે. ચાલો, તો આજના લેક્ચરની અંદર બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબત કોમેન્ટ કરજો. આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.